ક્યાં વાત કે માજી હતા ને એ લઈ રોડા છે એના દીકરો જાય નથી. પછી આ માજી કાંઈ એમ ભાડા લાવી અને ભાડા દેખી અને રોટલા કરીને ખાય. પછી એમ કરતા કાયમ જાય એટલે ઓલા રામ સાપ બે જંગલમાં તુલસા ઉડેલા એ હા ફૂકાઈ ગયેલો. માજીને એવું થયું ને લાયણામાં પાણી જેવું છે જો લીલા થાય રોજ ડોશમાં ભૂંગળી ભરી જાય અને એ તુલસામાં પાણી રેડે રામ સામમાં બે માં લીલા સમજેવા ત્યાં તુલસા રોજ લઈ જાય પાણી ડોલી પીવો નહીં અને તુલસામાં રેડે લીલા સમજેવા ત્યાં. એટલે આ તુલસા માતા બોલ્યા કે માંગો ભાઈ અમારી પણ હતા જે તમારે લેવું હોય અને ભૂકા હતા અને લીલા કર્યા માંગો છે. હું શું માંગુ છે માં કાંઈ જોતું નથી કે પણ એટલું તમને કહું કે તમે જો માંગવાનું મન કીધું અને વચન આપ્યું હોય ને તો જે હું મળું ને તે જ ભગવાન પોતે આવીને મારો માંગ્યો થાય. હે મારે આ શું માંગ્યું કે તમે જે માંગો એ અમારી પાસે માંગો ભગવાન પાસે અમારે જવું પડશે તો ભગવાન પાસે જાજો કે પણ આપ્યો તમે મને વરદાન આપ્યું હોય તો મને આવું મરુદાર કહી જાય ભગવાન પૂજે આવો અને એ મારું કઈ જોતા ના હું કહું ઠીક કે ભાઈ હાડા ખાઈને પછી તમને કહેશું કે જવાબ દઈશું. ઠીક આ તો ડોશીમાં તો પાણી ભરીને ભાલો વેચીને ઘરે લાવીને લોટ લાવીને ખાય. હાડા ખાઈને થયા ભગવાન પાસે ગયા રામનો સામ બે ભગવાન પાસે જાય એટલે રામનો સામ બે ના કાઢતા હોય તો ભગવાન સિંહાસન ઉપર બેઠા હોય છે પણ તો રાધાજી રૂક્ષમણી બેઠા હોય અને ભગવાન દાંત કાઢવા માંડે કે રામનો સામ અહીંયા કેમ આવો મારી પાસે આ જઈ કે રામનો સામ તમે મારી પાસે કેમ આવ્યા કે ભગવાન આજ તમારું ખપજો એટલે તમારી પાસે આવ્યા છીએ કે બોલો કે એમ ન કહું કે મને વચન આપો તમે કે પણ વચન ન આપું તો હું તને તું જે માંગી આપીશ એના વચન આપો પેલા ભગવાન કે જા મારું વચન છે તું કહીશ હું પાળી આપીશ. ઠીક કે તમે પાળી આપો ના નહીં પણ મતલબમાં એક માજી હતી માજીને દીકરો દાય નથી અને એ માજી અમને વચનમાં બાંધ્યા કે એમ કહેવાય કે જયારે હું મરું તારા ભગવાન પોતે પાંજ્યો થઈને આવો હા જાઓ કે જરૂર હું પાડી દઈશ પછી નડતા છે ને એને હું પાંજ્યો થવા જાય. ડોશીમાં તો ભગવાનને તો ખબર હતી આ ડોશીમાં ભાડો લઈ અને ઘરે ગયા ઘરે લઈ અને આવા પણ આપણો એકલો એવો તાવ આવ્યો ને ત્યાં ડોશીમાં તો કેવા મીંડ્યા બધા ભેગા થવા મીંડ્યા ડોશીમાં શું ખાવું બોલો ડોશીમાં શું ખાવું ડોશી માટે મારે કાંઈ ખાવું નથી પણ હું તમને કહું કે હું આમાંથી જો નજીક જાઉં ને તો મારો દીકરો આવે ને પછી કે મને ઉપાડજો તમે ઉપાડતા નહીં. બધા દાંત કાઢવા માંડ્યા ત્યાં ડોશી દીકરો નથી અને ત્યાં દીકરાને લઈ કરીશ કે ડોશી દીકરો તો સર નહીં કે ડોશીમાં કેમ એવું કે દીકરો મારો આવો પછી કે આંધો આખો દીકરો નો તાવ આવ્યો ને તે ડોશી ત્યાં ને બપોરમાં બોલાવું કે એમાં બોલાવ કે ઠીક કે આપડે આયા રાખવાનું કે એમાં શું વાંધો હું તો ભગવાન ને આ તો ખબર પડી ગઈ. ભગવાન તો લુગડું લઈ ધોળા કપડા પહેર્યા અને રાધા રૂક્ષમણી બેઠા એનું કહેવાય નથી રખાણ ભગવાન તો આવો એકદમ આવો તો આમ ધાપ આવો તો બધા કહેવા માંડ્યા કોણ છો એમ કે તો એકદમ કીધું કે ઓલા માઈ ગઈ કે ગુજરી ગયા ને આ ભાઈ કે માથે રૂમાલ નાખીને જાય એમ કે એ મારી કરતા જાય તો બધા માણસ જોઈ ગયું ડોશી કહેતા સાચી વાત કે આ દીકરો નતો દીકરો આવ્યો અને ભાઈ કે તારી માં તો એ ગયા કે ભગવાન ના ઘરે ગયા હા કે તેમાં કે અહીં હું જાંબો આવ્યો અને મને ખબર પડી કે મારી માં વહી ગયા પણ હું તો કે બહુ દૂર રહું કે અને મારો તો કે અવાય એવું જ નથી અને કોઈ દર મારી માં કઈ ટપાડી નથી એ બધા આવી જાય કે હું તો અહીંયા નોકરી કરું અહીંયા રહું છું શાંતિથી અત્યારે કે લાય હું ભેગો થઈ આવું કે હું આવ્યો કે ઠીક છે આ તો ભગવાને તો
વેશ બદલો કરી અને અહીંયા પર આયા એટલે જઈ અને એટલે કે આ ડોશીમાનો દીકરો આવ્યો છે. સાચી વાત છે કે ડોશી કહેતા હતા ખરા કે ડોશી તો આપણને જગ્યા નહીં કીધું મારો દીકરો નોકરી કરવાની. આ તો ડોશીમાં તો ભાઈ ગજમાનો કાંઈ ગયા કાંઈ આપણે સમસાન લઈ ગયા સારી રીતે બધી ઈડી કરી અને ભગવાને કીધું ઘરે આવી કે ભાઈ કે જો આ ભાઈનું ઘર છે ને સારું કરી નાખતો અને 12 દાડે 12 મોકલશું આપણે અને હું પછી આવીશ એ સારું. આ તો 12 દાડા કે તાર ભાઈ પૈસા પાછી કે આવ્યો 2-3 છોકરા કાઢીને દઈ દીધા આવ્યો. આખું ગામ ન કરવાનું 12 દાડે મારી માનો આખું ગામ ન કરવાનું અને વાસણ પૂછણ કરી તો હું આવ્યું કરીશ કે ઠીક કર. આ તો આખા કંદર બેહાડી દીધા રસોઈ કરાવવા માંડ્યા 12 દાડે 12 મૂકી બધાને આખા ગામમાં આમ પણ દઈ દીધું કે ગાડીમાં ઓલા ડોસી જાય ને આવી જાય જમવા. ઘરે કરી ગયા ડોસી પણ કઈ હતું નહીં ભાવ લેકીને ખાતા હતા અને ડોસી શું હોય કે આજે જમાડશે. હવે એનો દીકરો બને દીકરો લાવ્યો કે જમાડશે કે ઠીક કે આ તો ડોસી અહીંયા ભગવાન તો ઘરે ગયા. રાધા વૃક્ષમણી કે ચાલી ગયા હતા ભગવાન તને ચાલી ગયા હતા કે લોકમાં મારી માં મળી ગયા હતા એટલે તમારી માં મળી ગયા તો અમારી હાવું ન થાય છે તો અમને કેમ ન લઈ જાય કે અમને લઈ જવા પડે ને કે તમારે હારે કે ભગવાન કે હવે ચાલ 12 જણ આવજો એટલે સારું. અત્યારે તમને ખબર હતી શું કે જો એ પ્રમાણે આપણે જાય ને એટલે હોકરા એ પ્રમાણે એવા લુગડા પહેરવા પડે અહીંયા કઈ તમારે હાવું મલાઈ ઢોળવું પડે બધું કરવું પડે નક્કી જવું તો ક્યાંય એક રોચ્યું નથી. હવે ત્યાં અમને બધું આવડે ભગવાન સંસાર. આ તો ભગવાને તો રથમાં બેહાડ્યો બે રાધા વૃક્ષમણી બેહાડી અને ભગવાન તો રથ લઈને આવ્યા. રથ આપણને બારે વાડી હતી ને એમાં ઉતાર્યો. વાડીમાં ઉતારી અને કે હાલો એટલે થાકી જાય કે નાના બહુ જેટલું નથી હાલો કે ભગવાન રાધાજી વૃક્ષમણી અહીંયા ગયા તો ભગવાન આ બધા રસોઈ કરી નાખી કુંદર પેલા આખા ગામમાં સરકારે ઢોલ વગાડ્યો કે લસીને ઘરે જમવા આવજો. આ તો અહીંયા ભગવાન તો બેઠા ભગવાન તો આમ હાથ સેવા ને તો માનાને થાળી માનાને વાંચવાનું માનાને ગળા બધા જેને જમવા જાય એને જોવા કે આ વાંચન પડ્યા બધા એમને લાય બધાને જમવા દઈ દેવાનું. એ થાળી વાંચતો જે જમવા આવે ને એ જ લઈ જાય કે સારું થાય આપણું બધા હાલો જમવા અમુક હોય કે ના બાપા શું જોઈને કર્યો બધે આપણે જમવા થાય અહીંયા આપણને જમવા બધાને ગયા તો થાળી વાંચો અને ગલાસ થાળી વાંચો ગલાસ બધાને પીસો ખાઈ પી જો બધા ક્યાંય કોઈ જોવો એવું નથી. ખોખું હારે લઈ જાય કામ જોવું ને તો મનાને વાંચો મનાને થાળ્યું નતો મનાને ગલાસ મનાની વાત એટલે જબરું કહેવાય કે આ દીકરો કે કેટલું મોટો છે ને નોકરી લોકો છે કે આટલું કે આ લઈને ખબર લઈ જાય બીજાને ખબર પડે કે ભાઈ અહીંયા તો કે ગલાસ વાંચતો બધું મનાને દે કે કે હાલો તાર આપણે જાય આખું ગામ અહીંયા પણ ડોશીમાં જમી અને પછી ભગવાન કે હવે જો ભાઈ અંધાય જમી લીધું કે હા બધા જમી લીધું પણ આ બધું બેઠું છે ને એ બધું જે ભાઈ માન હાથવતા હતા ને એ બધા જાય અને બીજાને જેમ જેવું હોય દેજો કે કંટાળ પણ મારે કે લઈ જાવ નહીં ભાઈ કે લઈ જાવ થોડું કે ના મારે કાંઈ જોતું નથી કે કંટાળ અને હું જાઉં કે આ બધા કેટલું વધેલું છે બધા રાજી રાજી થઈ ગયા બધાને કીધું કે અમે જાય છે હવે અને તમે હવે શાંતિથી રહી જાઓ અને જાય આ તો ભગવાન તો આવ્યા ને રાણી વૃક્ષમણી આ તો બધા રોટાવવા આવ્યા ભગવાન વૃક્ષમણી કે ભગવાન હવે તો ક્યાં છે પાછો જાય આપણે એમ કહીશું કે ખબર પડી જાય છે કે ભગવાન આવેલા તો કે પાછા ન બોલાય ના પાછા વાળો બધા કે ભાઈ હવે તમે જાઓ અને લઈ આવે છે પછી વાડીમાં ગઈ રથમાં બેઠા અને ઘર રસ ઉડાડી મૂક્યો અને ભગવાન દ્વારમાં વૈયા ગયા અને ડોશીમાનું ખાધું પીધું અને રાત ગઈ. વાહ વાહ મજા આવી બાપા મજા આવી ને એને તો સાંભળેલી